રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। શહેરના યુનિવર્સિટી રોડ ઉપર સતત બીજા દિવસે વધુ એક વખત કેટલાક શખ્સોએ તોફાન મચાવ્યું। વધુ એક ઘટનામાં યુનિવર્સિટી રોડ પર રેસ્ટોરન્ટ પછી ટી સ્ટોલને નિશાન બનાવાયું હતું। માત્ર 100 રૂપિયાના ચાના બિલની બાબતમાં હુમલો કરવામાં આવ્યો હતો। ચાના બિલ મામલે હોટલ સંચાલક જયદીપ નામના શખ્સ વચ્ચે બબાલ થઈ હતી। બબાલ થયા પછી જયદીપે મિત્રો સાથે મળીને પેટ્રોલ બોમ્બ ચાની હોટેલ પર ફેંક્યા હતા। જો કે રાત્રે ગ્રાહકો હાજર નહીં હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। પેટ્રોલ બોમ્બ ફેંકવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। આ ઘટનામાં યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। શહેરમાં છાશવારે બનતી જતી આવી ઘટનાઓથી શહેરના લોકો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવી રહ્યા છે। પેટ્રોલ પંપનો હુમલો કરી ગયા, મારામારી કરી ગયા, ધમકી મારી ગયા, છરીઓ બતાવી, એવું પોલીસનું કઈ અસ્તિત્વ જ ન હોય, બીક જ ન હોય, એવું થઈ ગયું છે હવે। હા, એવું જ છે। બરાબર જ કરવાની હોય ને કાર્યવાહી, સાહેબ। તો બહુ પેટ્રોલ બોમ્બ જેવા વસ્તુ ફેંકાણી હતી। હું તો નહોતો અહીંયા આજે, ત્યારે મારી નોકરી પૂરી થઈ ગઈ હતી। પોલીસનો કોઈ ડર જ નથી। આ ઘટનામાં એવું હતું કે મકર સંક્રાંતિ રાતે આ લોકો દારૂ પીને આ લોકો આટલામાં બધી પહેલેથી લગભગ ઘણી વાર આ લોકો ઘણે ઝઘડેલા છે। ફૂલ દારૂ પી ગયા, રાત્રે બધાને કોઈને ધમકાવે, દુકાનો બંધ કરાવે, કોઈને છરીયું બતાવે। એમાં હવે આપણી દુકાન આવેલા, અહીંથી વસ્તુ લીધેલી, એમણે પૈસા કાંઈક 50 રૂપિયા આપ્યા હતા અને પછી એણે એવું કીધેલું કે મેં 100 આપ્યા। તોય આપણે તે છતાં એને કીધેલું કે ભાઈ તમને 100 રૂપિયા આપી દઈ, તમે વસ્તુ લઈને જાઓ। પણ એ લોકો જવાની બદલે બબાલ ચાલુ કરી લોકોએ કે નહીં અમારે પૈસા પાછા નથી જોતવા, આવી રીતે કરવું, બંધ કરાવવું, મારવા, બધાને આમ કરી નાખવું, એવી રીતે લોકોએ બબાલ કરી અને પછી ભાગી ગયેલા અહીંથી। પછી પરત પાછા આવેલા, શીશામાં બોટલોમાં પેટ્રોલ ભરીને ઘા કરી દુકાન ઉપર। આ લોકોનો ત્રાસ છે જ, આવા લુખા તત્વોને ખરેખર સરકારને ફૂલ આની ઉપર એક્શન લેવું જોઈએ। પોલીસ વાળાના લોકોને સબક શીખવાડવું જોઈએ કે આવું ન થવું જોઈએ। આ પબ્લિકની આમાં સેફટી ક્યાંથી? પોલીસ તો એનું કાર્ય કરે જ છે, પણ પબ્લિક હવે ઓલી થઈ ગઈ છે। પબ્લિક થઈ ગઈ, હવે દારૂ ખુલ્લેઆમ મળે છે, દારૂ પીને જ ખેલ કરો। અમે હું પોતે રિક્ષા આપો, અમને રોજ એકાદો એવો વ્યક્તિ ફટકાય, પૈસા નથી દેતો, દારૂ પીને 20 રૂપિયા નથી દેતો કે નથી દેવા, અમે 20 રૂપિયા હાટું કઈ માથાકૂટ કરતા નથી।